પાટણના ચાણસ્માના જીલિયામાં ગેંગવોરનો મામલો કે જ્યાં ભાવેશ જીલિયાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું છે। કુખ્યાત ભાવેશ દેસાઈનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર હતું। ગૌચર જમીન પર ભાવેશ દેસાઈએ ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું। ફાર્મ પરથી કુખ્યાત ભાવેશ ચલાવતો હતો મસ્તાની ગેંગનો કારોબાર। ફાર્મ પર કુખ્યાત ભાવેશના અનેક મળતિયા પોલીસ અધિકારીઓ આવતા હોવાની ચર્ચા છે। નેતાઓ પણ કુખ્યાત ભાવેશના ફાર્મ પર આવતા હોવાની ચર્ચા છે। પોલીસની કામગીરી પર સવાલો ઊભા થતા હરકતમાં આવી પોલીસ। આ ઘટના થોડા સમય પહેલાં પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધી 18 આરોપીઓને ઝડપ્યા છે। આ હુમલા બાદ વહીવટીતંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું। તપાસમાં સામે આવ્યું કે ભાવેશ દેસાઈએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવીને જીલિયા ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું। આ ગેરકાયદે દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ। વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા ફાર્મ હાઉસના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। જીલિયા ખાતે જે સર્વે નંબર 166 ની ગૌચરની જમીન હતી એની ઉપર જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે, તો એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુમાં છે। અને આ કામગીરી વખતે તાલુકા પંચાયત ચાણસ્મા, મામલતદાર સાહેબ ચાણસ્મા તેમજ અમારી સમગ્ર પોલીસની ટીમ અત્યારે અહીંયા હાજર છે।